470 રામાયણોને ભેગું કર્યા પછી એમણે એનો તુલનાત્મક અભ્યાસ. પુસ્તક ઓથેન્ટિક પુસ્તક છે. એના પર મહારાષ્ટ્રમાં બબાલ થઈ, હિંસા થઈ, આંદોલનો થયા. નાગપુર ખંડપીઠમાં એક પુસ્તક ગયું, ખંડપીઠે પાસ કરીને પુસ્તક આપ્યું કે આ પુસ્તક ઓથેન્ટિક છે. રામાયણથી સંસ્કૃત. બાબા સાહેબની જે સ્તુતિ કરી છે એમણે, કે બાબા સાહેબ જેવો મહાન દેશભક્ત, આખા દેશનો ક્રાંતિકારી માણસ, જેમણે ભારત દેશની એક સુંદરતાને દોરે પરોવ્યું. સંસ્કૃત વિદ્વાન પંડિત આચાર્ય અત્રે, એમને તો એવું હતું કે આને શું કરી નાખ. પણ જ્યારે બાબા સાહેબનું આ સંવિધાન સભાનું ભાષણ સાંભળ્યું ત્યારે એમણે ઉભા થઈને કીધું, હજારો વર્ષથી ચાલી આવેલી અમાનવીય પરંપરાને માત્ર 25 વર્ષના ગાળામાં ઉથલાવીને ફેંકી દેવાનું સાહસ. જેમને સાંભળવા માટે આપણે તરસી રહ્યા છીએ અને જેવો છે મુંબઈથી આપણી વચ્ચે વાત કરવા માટે પધાર્યા છે એવા કાર્યક્રમના કી નોટ એડ્રેસર, ચાવીનું વક્તવ્ય જેઓ આપવાના છે એવા ડોક્ટર રતિલાલ રોહિત સાહેબ. એમના વિશે અઢળક વાતો થઈ શકે, પણ હું મુંબઈ ગયો ત્યારે મને ખબર છે કે મુંબઈ યુનિવર્સિટીની અંદર ક્યાંય પણ એક પણ દલિત વ્યક્તિને અથવા કોઈ પણ પીછડા વર્ગને કે કોઈ પણ ગરીબ વર્ગના વિદ્યાર્થીને કે કોઈ પણ અન્યાય થાય તો તરત એ ઝંડો લઈને ઉભી રહેનાર એવા આ વ્યક્તિત્વ છે. બસ આ એક વાક્યમાં જ સમજી શકાય કે એમના રગે રગમાં એમનું વ્યક્તિત્વ બાબા સાહેબનું વ્યક્તિત્વ છે. એમના બે જોડિયા દીકરાઓ, માત્ર એમની જોડે ચર્ચા તમે કરો ને તોય તમે આખા બાબા સાહેબને સમજી જાઓ. નાના નાના દીકરાઓ તમને બાબા સાહેબ શું છે, બુદ્ધ શું છે એ સમજાય. તો આ એમનામાં જે ખુન્નસ છે અને એમની જે રાષ્ટ્રીય પ્રતિભા છે, સમગ્ર દેશમાં એમણે વક્તવ્યો આપ્યા છે, વિદેશમાં પણ એમણે વક્તવ્યો આપ્યા છે બાબા સાહેબની વિચારધારાને લઈને. અને એ પ્રકારના વ્યક્તિત્વ આપણી વચ્ચે પધાર્યા છે. બસ આપણે એમને માણીએ. આવો સાહેબ, રતિલાલ રોહિત સાહેબ. પંચમહાલ અનુસૂચિત જાતિ એજ્યુકેશન ટ્રસ્ટ વડોદરા અને પરિવેશ સામયિક તેમજ કાનૂની શિક્ષણ શિબિર આ સર્વના સંયુક્ત ઉપક્રમે ભારતીય સંવિધાન નિર્માતા મહામાનવ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની 135મી જન્મ જયંતિ નિમિત્તે આજે રાષ્ટ્રીય પરિસંવાદનું આયોજન થયું છે. આ પરિસંવાદ જેના સફળ આયોજનને કારણે થયું છે તે આ સંસ્થાના આદરણીય પ્રમુખ શ્રી નાથાભાઈ મોડકર સાહેબ, સાથે સાથે મંચ પર ઉપસ્થિત અતિથિ વિશેષ ગણ શ્રી કન્નુભાઈ પરમાર, અનિલભાઈ પરમાર, પ્રવીણભાઈ અમીન, વીડી પરમાર, શ્રી વિનોદ ગાંધી, મારા સાથી વક્તા આદરણીય નૈસદ મકવાણા સાહેબ, શર્મિષ્ઠાબેન સોલંકી અને મંચ પર ઉપસ્થિત તમામ વિદ્વજનો, મારી સામે બેઠેલા એટલા જ પ્રતિભાશાળી विद्वजनों भाई और बहनों, जो हाथ पत्थर के लिए उठे थे उन्होंने फूल बरसाए. बाबा साहेब विશે આવો આચાર્ય ત્રયે કરેલું. બાબા સાહેબે જ્યારે ભારતીય સંવિધાન સભામાં પ્રથમવાર ભાષણ કરવા માટે 1947 સપ્ટેમ્બરમાં ઉભા થયા ત્યારે તેમની સામે અનેક પડકારો કયા હતા? શિક્ષણના નહોતા, સંસ્કૃતિના નહોતા, પણ એમની સામે જે બેઠેલો વર્ગ હતો એ પડકારો. એ ઈચ્છતા જ નહોતા કે બાબા સાહેબ કંઈક બોલે, એ ઈચ્છતા જ નહોતા કે બાબા સાહેબ સંવિધાન સભામાં આવે, એ ઈચ્છતા જ નહોતા કે બાબા સાહેબ દલિતના પ્રશ્નો ઉઠાવે, એ ઈચ્છતા જ નહોતા કે બાબા સાહેબ એક પણ શબ્દ બોલે. પણ સંવિધાન સભાના પ્રમુખ રાજેન્દ્ર પ્રસાદ, તે સમયના તત્કાલીન રાષ્ટ્રપતિ, એમણે બાબા સાહેબને આમંત્રણ આપ્યું અને બાબા સાહેબ બોલવા માટે ઊભા થયા. બાબા સાહેબ જેવા બોલવા ઊભા થયા કે જાતિવાદી લોકોના પેલમાં તેલ રડાવ્યું. એમને થયું કે આને ક્યાં બોલવા ઊભો કરે છે, શું કરીએ, મારી નાખીએ. એટલા ગુસ્સાથી લાલ ચોળ બધા આજુબાજુમાં કે આ શું બોલશે, આ શું બોલશે. અને બાબા સાહેબે ભાષણ શરૂ કર્યું. એ પહેલું ભાષણ બાબા સાહેબનું તમામ લોકોએ સાંભળવું. એટલું અદ્ભુત ભાષણ
1 કલાકથી વધારે ધારાપ્રવાહ ભાષણ ચાલ્યું અને જ્યારે ભાષણ બંધ થયું ત્યારે તાળીઓના ગડગડાટથી 15 મિનિટ સુધી સંવિધાન સભા ગાજતી રહી. આ સંવિધાન સભામાં બાબા સાહેબના અદ્ભુત ભાષણ પછી જે લોકો મનમાં ઝેર લઈને બેઠા હતા, જે લોકો મનમાં જાતિવાદી વિચાર લઈને બેઠા હતા, જે લોકો બાબા સાહેબ પ્રત્યે ઘૃણા વરસાવતા હતા, એમણે એમના પોતાના વિચારો બદલી નાખ્યા અને સૌથી કટ્ટર બાબા સાહેબના વિરોધી તે સમયના સંસ્કૃત વિદ્વાન પંડિત આચાર્ય અત્રે, એમને તો એવું હતું કે આને શું કરી નાખું. પણ જ્યારે બાબા સાહેબનું આ સંવિધાન સભાનું ભાષણ સાંભળ્યું ત્યારે એમણે ઊભા થઈને કીધું કે જો હાથ પથ્થર કે લીએ ઉઠે થે ઉन्होंने ફૂલ બરસાએ. આટલું અપ્રતિમ ભાષણ મેં આજ સુધીમાં નથી સાંભળ્યું. બાબા સાહેબ આટલા મહાન દેશભક્ત હશે, બાબા સાહેબ ભૂમિને આટલો પ્રેમ કરતા હશે, બાબા સાહેબ જે મહાન હસ્તી આ દેશમાં હશે એ હું માનતો નહોતો. મારા વિચારો ધડ મૂળથી બદલાઈ ગયા. આજથી હું બાબા સાહેબનો ભક્ત બન્યો અને જીવનના અંત સુધી આચાર્ય અત્રે બાબા સાહેબના ખાસ મિત્ર અને ભક્ત બનીને રહ્યા. એટલે સુધી કે બાબા સાહેબનું પરિનિર્વાણ થયું 6 ડિસેમ્બર 1956. તે પછી આચાર્ય અત્રે નિર્વાણના દિવસ લાખો જનમેદની વચ્ચે ઉપસ્થિત રહીને બાબા સાહેબના પગને સ્પર્શ કરીને નમન કરીને કહ્યું કે બાબા સાહેબ આમી ચૂકલો, મતલબ બાબા સાહેબ અમે આપને ઓળખમાં ભૂલ કરી. અને પછી સતત મરાઠા મેગેઝિનમાં એમણે 7 દિવસ સુધી કોલમ લખી બાબા સાહેબ વિશે. એ કોલમ સાંભળવા જઈશ, વાંચવા જઈશ. બાબા સાહેબની જે સ્તુતિ કરી છે એમણે કે બાબા સાહેબ જેવો મહાન દેશભક્ત, આખા દેશનો ક્રાંતિકારી માણસ, જેમણે ભારત દેશની એક સુંદરતાને દોરે પરોવ્યું, મહિલાઓના ઉદ્ધાર માટે, માત્ર દલિત શોષિત પીડિતોના ઉદ્ધાર માટે નહીં, સર્વ સમાજના ઉદ્ધાર માટે, સૌથી વધારે સવર્ણ સમાજના ઉદ્ધાર માટે જેમણે પોતાની આહુતિ આપી, એ યજ્ઞની અંદર એકમાત્ર ખીલેલું ગુલાબ તે ડોક્ટર બાબા સાહેબ. બાબા સાહેબ આંબેડકર વિજય સ્તુતિના જે પાઠ એમણે ભણ્યા છે એ મરાઠા મેગેઝિનના 7 દિવસના 7 એડિટોરિયલમાં આપેલા છે. એ વાંચવા જોઈએ. બાબા સાહેબ વિશે આપણા સમાજના લોકો તો બોલે જ છે, પણ બાબા સાહેબ વિશે આ સમાજના લોકો પણ શું કહે છે એ જોવા જેવું. એટલે બાબા સાહેબનું અસ્તિત્વ, બાબા સાહેબનું વ્યક્તિત્વ, બાબા સાહેબનું કૃતિત્વ અને બાબા સાહેબની પ્રતિભા એ માત્ર કોઈ એક વર્ગ પૂરતી મર્યાદિત નહોતી, કોઈ એક સમાજ પૂરતી મર્યાદિત નહોતી. માનવીય અધિકારોના ઉદ્ગાતા તરીકેની બાબા સાહેબની પ્રતિભા હતી. ભારત દેશમાં જ નહીં પણ વિશ્વમાં પણ જ્યાં માનવનું શોષણ થાય, માનવતાનું શોષણ થાય, માનવતાનું હનન થાય, માનવતા ઉપર અત્યાચાર થાય, ત્યારે માણસે અધિકારો માટે કેવી લડત લડવી જોઈએ, કેવા શસ્ત્રોથી લડવી જોઈએ અને એના માટે એની પાસે શું રૂપરેખા હોવી જોઈએ, એ બધો જ પ્રાદેશિક ચિતાર બાબા સાહેબે પોતાના વિચારોમાં ફાળવ્યો છે. આ હતા બાબા સાહેબ આંબેડકર. બાબા સાહેબ કોણ હતા? એ બાબા સાહેબ કોઈ વ્યક્તિ નથી, બાબા સાહેબ એક વિચાર છે. બાબા સાહેબ એક એવો વિચાર છે જે સદીઓથી ચાલી આવેલી અમાનવીય રૂઢી પરંપરાની સામે એક નક્કર વ્રજનો મુઠ્ઠીઘાત છે. એની સામે રચેલું એક નક્કર આયોજન છે અને એવો પહાડ છે કે જે એને કદી ઉથલાવી શકશે નહીં. હજારો વર્ષથી ચાલી આવેલી અમાનવીય પરંપરાને માત્ર 25 વર્ષના ગાળામાં ઉથલાવીને ફેંકી દેવાનું સાહસ એ માત્ર ડોક્ટર બાબા સાહેબ આંબેડકર કરી શકે. શાસ્ત્રો, પુરાણો, વેદો, કઠ, ઉપનિષદ, મહાકાવ્યો, જેટલું પણ સાહિત્ય રચાય એટલું બહુજન સમાજના ગુલામી માટે રચાયું છે. એમને કઈ રીતે ગુલામ રાખવા, એમને કેવી રીતે અંધવિશ્વાસમાં રાખવા, એમને કેવી રીતે અંધવિશ્વાસ રાખીને ચમત્કારમાં ફસાયેલા રાખવા, એમને કઈ રીતે અશિક્ષિત રાખવા, એમની મહિલાઓનું શોષણ કેવી રીતે કરવું, એ જુદા જુદા પ્રકારે દંતકથાઓ ઘડેલા શાસ્ત્રોને બાબા સાહેબે ભારતીય સંવિધાન દ્વારા એક જ ઝાટકે પલટાવી નાખ્યું અને હજારો વર્ષની પરંપરાને આમ જ બદલી નાખ્યું. આ છે મહાપુરુષ. કોઈએ કીધું बाबा साहेब कि आप जो कर रहे हैं इससे आपको क्या हासिल होगा? बाबा साहेब ने कहा था हासिल मुझे कुछ नहीं करना है, मैं मेरे देश को बताना चाहता हूं कि हजारों वर्ष से जिन मानसिक गुलाम अवस्था में आप जी रहे हो, आपको ये एहसास होगा कि आप सच में एक मनुष्य बनकर जी रहे हो. कारण के माणसे माणस बनीने जीवવું એ મહત્વનું છે. મરાઠીમાં એક કવિતા છે, પ્રાર્થના છે. એ પ્રાર્થના શું છે કે અમે એટલી જ પ્રાર્થના કરીએ છીએ
असा मी प्रार्थना करतो, अशी माझी प्रार्थना, अशी माझी मागणी, માનવાને માનવાસી માણસાચે વાગણી. મતલબ હું એક જ પ્રાર્થના કરું છું, મારી એક જ માગણી છે કે માણસે માણસ સાથે માણસ જેવો વ્યવહાર કરવો જોઈએ. અહીંયાથી શરૂ થાય. બાબા સાહેબનો જે સંઘર્ષ છે એ આ સંઘર્ષ કે હજારો વર્ષોથી પીડિત શોષિત અવસ્થામાં મૂકેલા સમાજ સાથે માનસ્ય જેવો વ્યવહાર થયો છે. હવે બાબા સાહેબનો સંઘર્ષ શરૂ થાય છે. બાબા સાહેબનો સંઘર્ષ કેટલો ગહન છે, વૈચારિક સ્તરે કેટલો ગહન છે, શારીરિક સ્તરે તો સહજ આપણે બધા કરીએ છીએ. બાબા સાહેબે પણ સંઘર્ષ કર્યો. બાબા સાહેબે કેવો સંઘર્ષ કર્યો? ભણતા હતા ત્યારે પાણી પીવા માટે નહોતું મળતું, બેસવા માટે નહોતું મળતું. પાણી પીવા માટે પટાવાળાની રાહ જોવી પડતી હતી. પટાવાળો પાણી ના આપે ત્યારે બાબા સાહેબને પાણી પીવું પડતું હતું. પણ આ બધા અપવાદની વચ્ચે બાબા સાહેબને એક આનંદ થયો. એ ધીમે ધીમે ભણ્યા પછી સૌથી મોટામાં મોટો ફાળો એમણે એમના જીવનમાં નોંધ્યો કે મારા પિતાજીએ જો મને રાત દિવસ જાગૃત અવસ્થામાં ન રાખ્યો તો કદાચ હું ન ભણ્યો હોત. પિતાજી કોણ હતા? રામજી સપકાલ. એમના પિતાજી કોણ હતા? માલોજી સપકાલ. એ શું કરતા હતા? હવે આ સૌથી મોટો પ્રશ્ન છે કે બાબા સાહેબની આગળની બે પેઢી શું કરતી હતી? તો બાબા સાહેબની આગળની બંને પેઢી શિક્ષક હતી અને અંગ્રેજી સૈન્યમાં શિક્ષક હોવાને કારણે એમને સૌથી મોટામાં મોટું બળ એ મળ્યું કે બાબા સાહેબનો જન્મ ભલે મહુમાં થયો હોય પણ એમની કર્મભૂમિ જે હતી એ મહારાષ્ટ્ર. અને મહારાષ્ટ્રમાંથી એમને શું મળ્યું? બાબા સાહેબની ઈચ્છા હતી, ખાસ કરીને એમના પિતાજીની ઈચ્છા હતી કે મારો દીકરો સંસ્કૃત ને ફારસી ભણે. સંસ્કૃત ફારસી કેમ ભણે? કે સંસ્કૃત ભણવાથી વિદ્વાન થવાય, કારણ કે જે સંસ્કૃત ભણ્યો હોય તે જ વિદ્વાન બને. કાશીમાં જે જાય અને કાશી જઈને ભણીને આવે એ પંડિત કહેવાય. પંડિત કહેવા માટેનું લક્ષણ શું હતું? કાશી. કાશી કેમ હતું? કાશીમાં ક્યાં? તો કાશીમાં બનારસ, વારાણસી. તો વારાણસીમાં કેમ? તો વારાણસીમાં જે બ્રાહ્મણો છે એ બોલે ફાઇનલ, એ બોલે તો સ્વર્ગમાં જવાય, એ બોલે તો નર્કમાં જવાય. એની બાજુમાં શું? તો મગહર. મગર શું હતું? તો ત્યાં મળે તો નર્કમાં જવાય, ત્યાં બેસે તો નર્કમાં જવાય. તો જવાનું ક્યાં? તો સ્વર્ગમાં. તો કઈ જગ્યાએ? તો વારાણસી. તો ત્યાં જઈને સરાવો તો પૈસા કોને મળે? બ્રાહ્મણો પાસે જાય. એટલે મરવાનું અહીં, સ્વર્ગ અહીં, બધું જ અહીં. ત્યાં જશો તો મર જશે. આને પડકાર આપ્યો સૌથી પહેલા કોણે? કબીરે. કબીરે કીધું હું તો મગરમાં મરીશ. એટલે બ્રાહ્મણોના ડોરા ઊંચા ચડી ગયા, પુરોહિતો ફડફડવા લાગ્યા, અમારી પરંપરાને તોડી નાખશે, અમારો રોજી રોટલો જશે, ખબરદાર જો આમ કર્યું તો. એટલે એમણે કીધું કે હું મગરમાં જ મરીશ, અહીંયા મરવાથી કશું થતું નથી, બધા જ ક્યાંય સ્વર્ગમાં જતા નથી. અને એનો પહેલો પડકાર કબીરે આપ્યો. પણ બાબા સાહેબની આગળ પૂર્વસૂરીઓએ શું કર્યું? બાબા સાહેબે જે નક્કર ભોય ભાંગી, બાબા સાહેબે જે અધિકારોની વાત કરી, એની આગળ પૂર્વસૂરીએ શું કર્યું એ બહુ મહત્વનો રસપ્રદ વિષય છે. થોડી વાત એમના વિશે કરીશ. યાવત જીવેત સુખમ જીવેત ઋણમ કૃતા ભૂતમ પીબેત ભસ્મીભૂતસ્ય દેહસ્ય પુનાગમન કૃતમ. આપ બધા જાણો છો. ચાર્વાક એક એવી હસ્તી છે અને ચાર્વાકે સૌથી પહેલા આ એક મંત્ર, ઘણી બધી બાબતો કહીશ. ચાર્વાક એટલે કોણ? તો મેં વાંચ્યું છે. ચાર્વાક એટલે બૃહસ્પતિ. બૃહસ્પતિ કોણ? દેવોના ગુરુ. આ દેવોના ગુરુને બહુજન વિચારધારા લાવવાની જરૂર શું કામ પડી? દેવોના ગુરુને બહુજન વિચારધારા એટલે કે ચાર્વાકની વિચારધારા લાવવાની. વેદોની વિરુદ્ધની વિચારધારા ચાર્વાકે કેમ ઊભી કરી? બૃહસ્પતિએ કેમ ઊભી કરી? એની પાસે એક મીથ છે. મીથ એ છે કે બૃહસ્પતિની પત્નીને વાક્રને લઈને સોમ એટલે કે ચંદ્ર ભાગી ગયો એટલે શું થયું કે બૃહસ્પતિએ અસુરોની સેના લઈ અને પછી પોતાની પત્નીને છોડાવી. એટલે એને લાગ્યું કે અસુરે મને મદદ કરી છે, મારે એમનો ઉદ્ધાર માટે કામ કરવું જોઈએ. અને પછી એમણે બહુજનોની એટલે કે અસુરોની, ખાસ કરીને અસુરનો મતલબ જે સુરાપાન નહોતા કરતા તે. આ વ્યાખ્યા હું તમને સમજાવું. અસુર એટલે જે સુરાપાન નહોતા કરતા તે, અને સુર એટલે જ્યાં બરાબર રેલમછેલ ચાલતી હતી તે. તમે જુઓ સ્વર્ગનું ચિત્ર જુઓ. અને આ રેફરન્સ તમને અરુણ કાંબલેની રામાયણ સંસ્કૃતિ સંઘર્ષમાં મળશે. રામાયણમાં સંસ્કૃતિ સંઘર્ષમાં 470 રામાયણને વાંચ્યા પછી એમણે એક પુસ્તક લખ્યું છે, એનું નામ છે રામાયણમાં સંસ્કૃતિ સંઘર્ષ. એ તમે વાંચજો. ગુજરાતી અનુવાદ થયો છે પણ એ પ્રચલિત નથી. અને એમણે મને કીધું કે આ આપ કીજીએ ગુજરાતી અનુવાદ. એ ગુજરાતી અનુવાદ થોડા સમયમાં આવશે, પણ એ પુસ્તક ઓથેન્ટિક પુસ્તક છે. એના પર મહારાષ્ટ્રમાં બબાલ થઈ, હિંસા થઈ, આંદોલનો થયા. નાગપુર ખંડપીઠમાં એ પુસ્તક ગયું. ખંડપીઠે પાસ કરીને પુસ્તક આપ્યું કે આ પુસ્તક ઓથેન્ટિક છે. રામાયણથી સંસ્કૃતિ સંઘર્ષ, રામાયણમાં સંસ્કૃતિ સંઘર્ષ.
આ પુસ્તક વાંચો છે. 470 રામાયણોને ભેગું કર્યા પછી એમણે એનો તુલનાત્મક અભ્યાસ. આ મેં ઉપલક વાત. હવે વસ્તુ એ છે કે 4 વાક્ય આ વાત કરી, બૃહસ્પતિએ કીધું, અને પછી આપણી પરંપરા શરૂ થઈ. તથાગત ગૌતમ બુદ્ધ મહામાનવ, એમના વિશે વિચારોની તો આપણે બધા જાણીએ છીએ કે કેવી રીતે એમણે અત્તદીપો ભવ, સ્વયં પોતે પ્રકાશિત થાવ, વાસ્તવવાદી જીવન જીવો, કાલ્પનિક દુનિયાથી દૂર આપણને જીવનની વાસ્તવિકતાને સમજાવી. પછી ધીમે ધીમે કબીર, રૈદાસ, નાનક, તુકારામ, બસેશ્વર, લાલ ડેટ, અયંકાલી, આ તમામ મહામાનવોએ આપણા જીવનને, ખાસ કરીને શોષિત, પીડિત, વંચિત અવસ્થામાં જીવતા જીવનને, એ સમાજને આગળ લાવવા માટે પ્રયત્ન કર્યો. એટલે એમણે કબીરે કીધું હતું કે પથ્થર પૂજે હરી મિલે તો મેં પૂછું પહાડ, इससे તો ઘર કી ચક્કી ભલી, પીસ ગાયે સંસાર. આ બધી એ છે. આ પરિસ્થિતિને સમજ્યા પછી, કારણ કે હું કબીરની કેમ વાત કરું છું કે બાબા સાહેબ પર કબીરનો પ્રભાવ છે. બાબા સાહેબે જે 3 ગુરુ માન્યા એમાંના એક ગુરુ છે કબીર. એટલે બાબા સાહેબને જ્યારે આપણે યાદ કરીએ ત્યારે એમના ગુરુને યાદ કરવા પડે. એમના પહેલા ગુરુ છે તથાગત ગૌતમ બુદ્ધ, અને એમના ત્રીજા ગુરુ એટલે કે ત્રીજા નંબરે ગુરુ આવે છે મહાત્મા જ્યોતિરાવ ફૂલે. મહાત્મા જ્યોતિરાવ ફૂલે 11મી એપ્રિલ 1827 એમનો જન્મદિવસ. એમનું અવસાન 1890માં, બાબા સાહેબનો જન્મ 1891. એક જ વર્ષનો અંતર છે ગુરુ શિષ્ય વચ્ચે. પણ મહાત્મા ફૂલેના એક એક વિચારને બાબા સાહેબે સંવિધાનમાં ઇમ્પ્લિમેન્ટ. આધુનિક ક્રાંતિના સૌથી મોટા કોઈ રાષ્ટ્રપિતા હોય અને વિચારધારાના ક્રાંતિકારક હોય તો તે રાષ્ટ્રપિતા મહાત્મા જ્યોતિબા. મહાત્મા જ્યોતિબા ફૂલે એમના ગુરુ છે એટલે આપણે એમને સન્માન આપીએ. એમની જન્મ જયંતિ 11મી તારીખે, બાબા સાહેબની 14મી તારીખે, બંને મહામાનવોની જન્મ જયંતિ નિમિત્તે આપ સૌને ખૂબ શુભેચ્છાઓ. સૌથી મોટી વાત એ છે કે બાબા સાહેબના જીવનમાં સૌથી અગત્યનું કામ શું હતું. હવે પ્રશ્ન એ છે કે બાબા સાહેબની ગઈકાલ શું, આજ શું ને આવતીકાલ. આ આપણા પરિસંવાદનો વિષય છે. ગઈકાલ એટલે કોની? આપણા બધા. બાબા સાહેબ ગઈકાલ શું હતી? તો હજારો વર્ષથી પીડિત અવસ્થામાં જીવતા આ સમાજનો આર્તનાદ કોણે સાંભળ્યો? તો આ મહાપુરુષોએ સાંભળ્યું. પણ બાબા સાહેબ એક છેલ્લું સ્થિત્યંતર છે, ચરમ શિખર છે. એમણે આગળના મહાપુરુષો છત્રપતિ સાહુજી મહારાજ, છત્રપતિ શિવાજી મહારાજ, સયાજીરાવ ગાયકવાડ, હમણાં જ વાત કરી હતી, એ સૌ મહામાનવોએ વાત કરી અને મહામાનવોના સંદર્ભથી, સહયોગથી બાબા સાહેબ પડ્યા. બાબા સાહેબ હંમેશા યાદ રાખવા, 2 મહામાનવોના ખભા પર હાથ મૂકીને ચાલે છે. એક છત્રપતિ સાહુજી મહારાજ. બાબા સાહેબને 30 વર્ષ છત્રપતિ સાહુજી મહારાજ શોધવા માટે માણસો. બાબા સાહેબ જ્યારે પહેલી વાર કોલંબિયા યુનિવર્સિટીમાંથી પીએચડી થઈને બહાર આવ્યા અને છાપામાં આવ્યું કે એક મહાન યુવક પીએચડી થઈ, બેરિસ્ટર થઈને આવ્યો છે. નાની પરચી જોયા પછી છત્રપતિ સાહુજી મહારાજે વાંચ્યું એટલે એમને કીધું કે આ કોણ છે, તપાસ કરો. એટલે એમના દિવાનને મોકલ્યા મુંબઈ કે ભાઈ આ યુવાન કોણ છે. આ માણસો 2 દિવસ ફરીને પાછા આવ્યા. બાબા સાહેબનો પત્તો મળ્યો નહીં. ખુદ સાહુ મહારાજ જાતે ગયા અને જાતે જોઈને બાબા સાહેબનું ઘર શોધી કાઢ્યું અને બાબા સાહેબના ઘરે ગયા. આશ્ચર્ય વાત છે કે બાબા સાહેબને મળવા માટે છત્રપતિ સાહુજી મહારાજ કોલ્હાપુરથી સોતા અહીંયા એમની ચાલીમાં ગયા પરેલી. ત્યાંથી બાબા સાહેબને લઈને જાય છે પોતાના બંગલા પર અને બેસાડે છે. બાબા સાહેબ ગદગદ. બાબા સાહેબને પૂછ્યું બધું. બાબા સાહેબ બધી વાત કરી, હું સમાજના ઉદ્ધાર માટે મૂક નાયક ચલાવવા માંગુ છું. જેટલી પણ સહાય થાય એટલી બાબા સાહેબને કરી. અને એટલું જ નહીં, છત્રપતિ સાહુજી મહારાજે બાબા સાહેબને આમંત્રણ આપ્યું કે તમે કોલ્હાપુર આવો, હું તમારું સ્વાગત કરું છું. તમે 2 દિવસ ખાસ રાજકીય મહેમાન તરીકે રહો. કેટલા વર્ષના યુવાનને? 1920માં 29 વર્ષના યુવાન, બરાબર. 20 અને પેલાના 29 વર્ષના યુવાન બાબા સાહેબ મહારાજાના મહેમાન. કોઈ મહારાજા કોઈ યુવાનને આટલી રીતે બોલાવે? અદભુત. આવી મૈત્રી તો સુદામાને કૃષ્ણની પણ નહોતી. અને એટલું જ નહીં, જેવા ગાડીમાંથી બાબા સાહેબ ઉતર્યા કોલ્હાપુર રેલવે સ્ટેશન, તો લેવા માટે કોણ આવ્યું? સાહુજી મહારાજ. ઘોડાબગી લઈને, ઘોડાબગીમાં બેસાડીને સાહુ મહારાજે કોલ્હાપુર શહેરના 4 ચક્કર માર્યા અને બતાવ્યું કે હું એક યુવા યવનને લઈને આવ્યો છું જે શોષિત, પીડિત, વંચિત સમાજનો ઉદ્ધાર કરશે. અને 2 દિવસ રાખ્યા પોતાના રાજઘરાણીની અંદર, ચર્ચાઓ કરી. હું શું કરી શકું, મને બતાવો. સાહુ મહારાજ કહે છે, કોને? બાબા સાહેબને. મારા રાજ્યમાં મેં શોષિત, પીડિત સમાજ માટે હોસ્ટેલો ખોલી છે, શાળાઓ ખોલી છે, એમના માટે શિક્ષણના દ્વાર ખોલ્યા છે. હજુ હું શું કરીશ બતાવું. એમની સલાહ માંગે છે. અને બાબા સાહેબ ગદગદ છે. એક મહારાજા મને આટલું મોટું સન્માન આપે છે. 2 દિવસ થયા પછી તૈયાર કરો એક આખું રૂપરેખા, શું શું કરવું, કઈ રીતે કરવું. અને માણગાંવ પરિષદ નક્કી કરી.
માણગાંવ પરિષદ નક્કી કરી, માણગાંવમાં પરિષદ આયોજનનું નક્કી કર્યું. એ પરિષદનું આયોજન કરનાર કોણ? બાબા સાહેબ. બાબા સાહેબ ખરા, પણ એની નીચે એક જૈન બિરાદરીના માણસ હતા, જેમણે જમીન આપી, પૈસા પણ આપ્યા. કાર્ય પૂરું થયું. સાહુ મહારાજ કે હું સીધે સીધો નહીં આવું, હું ફરતો ફરતો આવીશ. અને પછી ફરતા ફરતા જાઓ સાહુ મહારાજ 2 દિવસના કાર્યક્રમમાં ગયા. સાહુ મહારાજે ત્યાં જ કીધું, શોષિત પીડિત વંચિત સમાજ, કે મને કહેતા આનંદ થાય છે, મને કહેતા ગર્વ થાય છે કે તમને તમારા સમાજનો નેતા મળી ગયો છે. તમે તમારા સમાજના અને નેતા તરીકે સ્થાપો, અને આવનારા સમયમાં મને નિશ્ચિત વિશ્વાસ છે કે આ માત્ર એક સમાજનો નહીં, પણ આખા દેશના એક સમૃદ્ધ પ્રતિભાશાળી નેતા બનશે, અને એનું નામ અગ્રગણ્ય માણસ. સાહુ મહારાજની ભવિષ્યવાણી કેટલી મહાન હતી, અદ્ભુત. સાહુ મહારાજે માણસને ઓળખી નાખ્યા કે આ જ આ સમાજનો ઉદ્ધાર કરશે. માણગાંવ પરિષદનું શું થયું? માણગાંવ પરિષદ જેવી પૂરી થઈ કે ત્યાંના બ્રાહ્મણો દિવાનોએ પેલા જૈન માણસ હતો એને ફરી વળ્યા, ત્યાં એમને પૈસા જ કેમ આપ્યા, ત્યાંને જમીન જ કેમ આપી, અમે તારો વ્યવહાર બંધ કરી દઈશું. એ માણસ બિચારો દોડતો દોડતો સાહુ મહારાજ પાસે ગયો. સાહુ મહારાજને કીધું કે મહારાજ મને બચાવો, આ લોકો તો મારું બધું બંધ કરવા માંડે છે. સાહુ મહારાજે બ્રાહ્મણોને બોલાવીને સખ્ત તાકીદ કરી કે મારા સમાજમાં, મારા સમાજના ઉદ્દેશોમાં અને મારા કાર્યમાં ક્યારે પણ જો વચ્ચે આવે છે તો સમાજની હદપાર કરી. તમે વિચાર કરો. આ બધું જોયા પછી સાહુ મહારાજે 1903માં પહેલી વખત એમણે અનામત આપવાનું વિચાર્યું. એમણે વિચાર્યું કે આ સમાજને 50% અનામત આપવાની જરૂર. એટલે એમના દિવાનને કીધું કે આપણે આ સમાજ જે દબાયેલો કચડાયેલો છે એને આપણે વિશેષ અધિકાર આપવો જોઈએ, અનામત આપવી જોઈએ. તો એમણે કીધું અનામત એટલે શું? તો કે એમને વિશેષ હિસ્સો આપવો જોઈએ. તો કે મહારાજ અમને કંઈ ભણાવવાની જરૂર નથી, આ લોકોને તો જંગલી છે, અમને કંઈ ભણાવવા નહીં. એટલે મહારાજ લઈ ગયા એમને ઘોડાની વખારમાં અને કીધું કે ઘોડાના માઈને કીધું કે એક તગારું ભરીને વચ્ચે ચાણા મૂકવો અને બધા ઘોડાને છોડી મૂકો. પેલો દિવાન જોયો કે મહારાજ શું કરો છો? તો કે ના, હું સમજાવું છું. પછી જે તગડા ઘોડા હતા એ દોડ્યા અને ખાવા લાગ્યા. જે માદો ઘોડો હતો એ મોડેથી પાછળથી દોડ્યો, અને જે તગડા હતા એને પાછળથી લાતો મારવા માંડે. એટલે મહારાજે કીધું કે આ દેખાય છે તમને શું છે? કે હા મહારાજ, શું છે? આ તો પેલાને ખાવા નહીં દીધા. તો બસ હું એ જ કહું છું કે મારા શોષિત પીડિત વંચિત સમાજને આ તગડો સમાજ લાતો મારે છે અને એનું પણ છીનવીને ખાઈ જાય છે, એનું પણ ખાઈ જાય છે. એટલે એના હકનું આપવા માટે હું આને કહું છું. આને અનામત કહેવાય કે ના, એના હકનું બસ એના હકનું આપીશ. બાબા સાહેબે અનામત દ્વારા આપણે આપણા હકનું આપ્યું. આ અનામત છે. બાબા સાહેબે જે અનામત આપી એ સાહુ મહારાજના વિચારોની આપી. બાબા સાહેબે અનામત આપી એ મહાત્મા ફૂલેના વિચારોને આપી. બાબા સાહેબે જે અનામત આપી એ કુળવાડી ભૂષણ બહુજન પ્રતિપાલક શિવાજી મહારાજના વિચારોની આપી. બાબા સાહેબે આ 3 મહાપુરુષોની વિચારધારાનો સંગમ કરી અને ભારતીય સંવિધાનમાં શોષિત પીડિત વંચિત સમાજ માટે અધિકારો આપ્યા. આ બધા અધિકારો તો ઠીક છે, પેટ ભરવા માટે છે. બાબા સાહેબને ખબર હતી કે મારો સમાજ ભૂખ્યો છે, એને પૈસાની જરૂર છે, એને ભોજનની જરૂર છે, તો આપવું પડશે. પણ સૌથી મહત્વનો પ્રશ્ન છે કે એને એક નૈતિક માનસિકતા આપવી પડશે, એની માનસિકતા બદલવી પડશે, એને માણસ બનાવવો પડશે. એને માણસ બનાવવા માટે શું કરવું પડશે? તો જે વ્યવસ્થાએ એને અમાનવીય બનાવ્યો છે, જે વ્યવસ્થાએ એને પશુ જેવો બનાવ્યો છે, જે વ્યવસ્થાએ એને સંકુચિત બનાવ્યો છે, જે વ્યવસ્થાએ એને માનવહીન બનાવ્યો છે, એ વ્યવસ્થાની સામે બીજી એક વ્યવસ્થા મારે આપવી પડશે, તો જ આ સમાજ મનુષ્ય બની શકશે. એના માટે બાબા સાહેબ પાસે વિચારણા હતી. અને બાબા સાહેબ વિચાર્યું કે આના માટે મારે શું કરવું પડશે? 1920 થી બાબા સાહેબની આ વિચારણા સતત ચાલુ હતી. એ દરમિયાન ઘણા બધા વિકટો આવ્યા. મહાર સત્યાગ્રહની ક્રાંતિ, બહુ મોટો ઇતિહાસ. પાણી ના પીવાથી, પાણી પીવા માટે આંદોલન કર્યું, સંઘર્ષ કર્યો. તો ગળાના 100 ગળાના ગાયના મૂત્ર સાથે, દહીં સાથે અને એના ગોબર સાથે એને પવિત્ર કર્યું. એટલે સાબિત થઈ ગયું કે માણસ કરતા ગોબર વધારે પવિત્ર છે. બાબા સાહેબે કોર્ટમાં, મહાની કોર્ટમાં કેસ લડ્યો, પોતે લડ્યો. અને એને મદદ કરનાર પણ એક બ્રાહ્મણ હતા. એમણે બતાવીને આપ્યું કે સાહેબ, આમાં લખેલું છે કે વાણી અને પાણી કદી અપવિત્ર થતા નથી. શ્લોક છે, વાણી અને પાણી અપવિત્ર નથી હોતા. તો તમે સ્પર્શો એ પવિત્ર કઈ રીતે હોય? વચ્ચે વચ્ચે એક દાખલો સાંભળો. એક વાણીએ ભોજન રાખ્યું અને એમાં બ્રાહ્મણને ખાવા માટે બોલાયા, જમવા માટે, બ્રહ્મ ભોજનમાં. એમાં એક કૂતરું ઘૂસી ગયું એટલે હોહા થઈ ગઈ. હોહા થઈ ગઈ એટલે બ્રાહ્મણે કીધું કે અમે આ ભોજન નહીં જમીએ. આ તો કૂતરાએ બોટી લીધું, એને આભળાયું. પેલો કે કઈ પણ નહીં, એ બાજુ ના કે ના, બધું જ ખાલી નાખ્યું, અમે આ ખાઈશું જ. પેલા બિચારે બધું જમવાનું ફેંકી દીધું અને પછી નવું બનાવ્યું, ફરી જમાડ્યા. થોડા સમય પછી એ જ બ્રાહ્મણને ત્યાં ભોજન હતું.
અને ભોજન હોવાને કારણે આ વાણિયાને પણ આમંત્રણ, એ પણ ત્યાં ગયો. બન્યું એવું કે ત્યાં પણ યોગાની એક કૂતરું ઘૂસી ગયું એટલે વાણિયાએ બળો મચાઈ મૂક્યો કે આ ભોજન અમે ખાઈએ જ નહીં, આ ભોજન અમારે ફેંકી દેવું પડશે. એટલે બ્રાહ્મણ કીધું ઉભારો, શાસ્ત્ર કાઢો, શાસ્ત્ર લાવો. શાસ્ત્રમાં જોયું કૂતરું કયા કલરનું હતું, તપાસ કરી, કૂતરું લાલ કલરનું હતું. તો બ્રાહ્મણ કહે છે કે લાલ કુત્તમ સબસે ઉત્તમ, લાલ કુત્તમ ખાઈ લો. બાબા સાહેબે મહાળમાં 20 માર્ચ 1927 ના રોજ સત્યાગ્રહ કર્યો, કોર્ટમાં કેસ લડ્યા, એ કેસ જીત્યા. પણ આ કઈ જાતિવાદીઓ કે એવા હતા પાણી અપવિત્ર થયું છે એટલે જિલ્લાની કોર્ટમાં જઈશું, ત્યાંથી પવિત્ર કરાવીશું. જિલ્લાની કોર્ટમાં ગયા, થાણીની કોર્ટમાં કેસ ચાલ્યો. બાબા સાહેબ ત્યાં પોતે કેસ લડ્યા, બાબા સાહેબ પોતે કેસ જીત્યા. પણ આ કઈ જાય એવા હતા, એમને એવું હતું કે બોમ્બે હાઈકોર્ટમાં કેસ દાખલ કરીએ, બોમ્બે હાઈકોર્ટમાં કેસમાં જઈને પાણીને પવિત્ર કરીએ. બોમ્બે હાઈકોર્ટમાં જઈને પાણી પવિત્રના ખ્યાલો સપના જોયા. બાબા સાહેબ બોમ્બે હાઈકોર્ટમાં દલીલો કરી અને 1937માં 27 થી 37 10 વર્ષે નિકાલ આવ્યો. ત્યારે બાબા સાહેબનો પ્રચંડ વિજય થયો અને બાબા સાહેબ વિજય બન્યા કે પાણી પીવો એ એમનો મૌલિક અધિકાર. 10 વર્ષની પાણી માટેની લડાઈ છે. આજે પણ આપણને પાણી પીતા રોકે છે. પાણીની લડાઈ પૂરી નહીં થઈ, મૂછની લડાઈ પૂરી નહીં થઈ, કપડાની લડાઈ પૂરી નહીં થઈ, ઘોડા પર બેસવાની લડાઈ પૂરી નહીં થઈ, તો પાણીની લડાઈ કઈ રીતે પૂરી થવાની છે ભાઈ? એના માટે તો જજમવું જ પડશે. તો મહાન સત્યાગ્રહ, એ પહેલા અંબાદેવી સત્યાગ્રહ, મંદિરનો સત્યાગ્રહ. પણ બાબા સાહેબે કીધું કે કાલારામ મંદિર સત્યાગ્રહ, પણ બાબા સાહેબે પત્ર લખ્યો અંબાદેવી સત્યાગ્રહના કારણે કે આપણે આપણી શક્તિ એ સત્યાગ્રહની પાછળ ખર્ચવી ના જોઈએ. આપણે આપણી શક્તિ આંદોલનની પાછળ ખર્ચવી ના જોઈએ. આપણે આપણી શક્તિ રાજનૈતિક અધિકારો મેળવવા માટે કરવી જોઈએ, ન કે પૂજા પ્રાર્થના માટે કરવી જોઈએ. આપણો ઉદ્ધાર એ રાજકીય અધિકારો મેળવવાને કારણે થશે, નહીં કે વ્રત તપ કરવાને કારણે થશે. એટલે આપણા સમાજે ધર્મનો પીછો છોડીને રાજકીય સત્તા તરફ આંગળી કરવી પડશે. એટલે આ આંગળી જે છે બાબા સાહેબની કઈ બાજુ છે? સંસદ તરફ છે, રાજકીય સત્તા પ્રાપ્તિ તરફ છે. અને રાજકીય સત્તા પ્રાપ્તિ જ્યાં સુધી આપણે નહીં કરીએ ત્યાં સુધી આપણો સમાજ ગુલામ રહેશે. એ બાબત બાબા સાહેબે રાઉન્ડ ટેબલ કોન્ફરન્સમાં જઈને अंग्रेजों सामने समझाई. घर में घुस के मारने की जो बात है ना, बाबा साहेब ने लंदन में जाके अंग्रेजों के खिलाफ जाके उनके घर में जाके अंग्रेजों को कोसा था. एकमात्र बड़वीर भारत देशनो जेने अंग्रेजोना वतનમાં જઈને મોળા પર સંભળાવ્યું કે તમે અમારા ભારતનું શોષણ કરો છો, 150 વર્ષ પછી પણ અસ્પૃશ્યને માનવ અધિકાર નથી, તમારું રાજ કયા પ્રકારનું છે? આવું બોલનાર માણસ જોઈએ. અંગ્રેજોને હાઉસ ઓફ કોમનમાં રાઉન્ડ ટેબલ કોન્ફરન્સમાં રેમ્સે મેકડોનાલ્ડ, જ્યોર્જ પંચમ, એમની સામે બીજા કેટલાય રાજા મહારાજાઓ, સયાજીરાવ ગાયકવાડ પણ હાજર હતા, ગાંધીજી પણ હાજર. એ સમયે બાબા સાહેબે જે ધારદાર ભાષણ કર્યું, પહેલી રાઉન્ડ ટેબલ કોન્ફરન્સમાં ગાંધીજી નહોતા ગયા, એમણે વિરોધ કર્યો હતો. જેમ સાયમન કમિશનનો વિરોધ કર્યો હતો, જેમ સાઉથ બરોનો વિરોધ કર્યો હતો, એ રીતે રાઉન્ડ ટેબલ કોન્ફરન્સનો વિરોધ કર્યો. પણ બાબા સાહેબ રાઉન્ડ ટેબલ કોન્ફરન્સનો વિરોધ નથી કર્યો, સાયમન કમિશનનો વિરોધ નથી કર્યો, કારણ કે એ લોકો આયા હતા જ આઝાદી આપવા માટે અને ઈચ્છતા હતા કે આ ભારત દેશની અંદર આઝાદી આપીશું, તારે શોષિત પીડિત વંચિત સમાજને એની કેટલી ભાગીદારી આપવાની છે, એ માટે શું આયોજન છે, એ આયોજન માટે આવ્યા હતા. એટલે બાબા સાહેબે વિચાર્યું કે જો હું મારા સમાજનો પ્રતિનિધિ બનીને નહીં જાઉં તો અમને કદી આઝાદી મળવાની નથી અને રાજકીય હસ્તાંતરણ જે થશે એ હસ્તાંતરણ અમારા સુધી આવશે નહીં. એટલે બાબા સાહેબનો સૌથી મોટો પ્રશ્ન હતો કે ભારત આઝાદ થાય ત્યારે શોષિત પીડિત વંચિત સમાજ, ખાસ કરીને અનુસૂચિત જાતિ જનજાતિ સમાજને, ઓબીસી સમાજને એના ટકાવારીના પ્રમાણમાં રાજનૈતિક પ્રતિનિધિત્વ કેટલું મળે છે? એ સૌથી મોટી ઘટના છે. આપણા જીવનની સૌથી મોટામાં મોટી જો કરુણ ઘટના હોય ને તે પૂના કરાર. બાબા સાહેબના જીવનમાં પૂના કરારે જેટલું દુઃખ આપ્યું છે ને એટલું કદાચ કોઈએ નથી આપ્યું. એટલે પૂના કરાર વખતે બાબા સાહેબે કીધું કે ગાંધીજીએ કેરીઓ ખાઈને ગોટલા મારા મોઢા પર આવેલો કોળિયો છીનવી લીધો છે. મારા સમાજ માટે જો એ અલગ પૃથક નિર્વાચન ક્ષેત્ર, સેપરેટ ઇલેક્ટોરલ માગી લાવ્યો હતો એ ગાંધીજીએ છે. બાબા સાહેબ એટલા ઉદાસ હતા, એટલા નિરાશ હતા કે મારી આટલી અથાગ મહેનત, કઈ મહેનત હતી એ બતાવું તમને. બાબા સાહેબ સંવિધાન સભામાં તો ગયા, અહીંયા આગળથી 1930માં ઓક્ટોબરમાં નીકળ્યા સ્ટીમરમાં,
ત્યાં પહોંચ્યા પછી ખબર પડી કે રાઉન્ડ ટેબલ કોન્ફરન્સ તો શરૂ થઈ ગઈ છે, પણ વિધિવત ઉદઘાટન હજુ 10 દિવસ બાકી છે. એટલે વિધિવત ઉદઘાટન જ્યોત પચ્ચરના હાથે થવાનું હતું. એટલે બાબા સાહેબે શું કર્યું કે 10 દિવસના ટાઈમ મળ્યો એમણે આજુબાજુના બીજા નેતાઓ હતા, ખાસ કરીને લેબર પાર્ટીના નેતા હતા લાન્સબેરી, એમને મળ્યા. બીજા 2-3 મોટા મોટા લીડર હતા વિશ્વના, એમને મળ્યા. એમના ઘરે જઈને કીધું કે મારા સમાજમાં આ મારા સમાજની સ્થિતિ છે, આ મારો અસ્પૃશ્ય સમાજ છે, સદીઓથી કૂતરા બિલાડાને જેમ જીવે છે, એને નૈતિક અધિકાર નથી, એને સામાજિક અધિકાર નથી, એને સાંસ્કૃતિક અધિકાર નથી, એને પાણી પીવાનો અધિકાર નથી. આ સમાજ આઝાદી થશે તો આ સમાજનું શું થશે? જેમણે અત્યાર સુધી અત્યાચારો કર્યા છે એમને તમે સત્તા આપશો તો એ શું એમને પાણી આપશે? એ શું એમને અધિકારો આપશે? એ શું એમને સન્માન આપશે? કદી નહીં આપી શકે. હું મારા સમાજના અધિકારો માટે અહીંયા સુધી આવ્યો છું અને લઈને જઈશ. અને વાત સાચી નીકળી. અંગ્રેજોના દિલ પીગળ્યા. જો પંચમ જેવાનું દિલ પીગળ્યું, રેમ્સે મેકડોનલ્ડનું દિલ પીગળ્યું, લાન્સબેરીનું દિલ પીગળ્યું. એવા માણસો પોતાને વિચાર લાગે કે બાબા સાહેબની વાત સાચી છે. સૌથી મોટી ઘટના શું થઈ કે પહેલી રાઉન્ડ ટેબલ કોન્ફરન્સમાં મહારાજા સયાજીરાવ ગાયકવાડ હાજર હતા. એમણે સાંભળ્યા પછી કીધું કે બાબા સાહેબ અદભુત. સાંજે પાર્ટી આપી એમણે એમના રહેવાની જગ્યા પર અને કેટલાક લોકોને બોલાવ્યા અને એમાં બાબા સાહેબને જવાબદારી સોંપી કે તમે પણ 5-7 મિનિટ બોલ્યો. બાબા સાહેબને 10 મિનિટ ભાષણ કર્યું. તે વખતે એટલે કે 32 વર્ષની ઉંમરમાં, સમજો 40 વર્ષની ઉંમરમાં બાબા સાહેબ એક આંતરરાષ્ટ્રીય નેતા બની ચૂક્યા. 42-40-45 વર્ષની ઉંમરમાં આંતરરાષ્ટ્રીય કક્ષાએ લીડરશિપ લેવી અને એમાં પણ અસ્પૃશ્યોની સ્થિતિનું દુનિયાની સામે ઉજાગર કરવું કે આ સ્થિતિ છે દુનિયામાં, આવો કોઈ સમાજ છે. દુનિયાને લાગ્યું કે આવો કોઈ સમાજ છે. એટલે અંગ્રેજોને લાગ્યું કે ના, આ ન્યાય આપણે આપવો જ પડશે. અને એટલે રેમ્સે મેકડોનાલ્ડે કમ્યુનલ એવોર્ડ જાહેર કર્યો અને એમાં આપણને પૃથક નિર્વાચનની ડબલ મતાધિકારની માગણીઓ માન્ય રાખી. એની સામે શું થયું? ગાંધીજીએ આમરણ ઉપવાસ કર્યા. મારે એ જ કહેવું હતું કે ગાંધીજીએ ઉપવાસ કોની સામે કર્યા? અંગ્રેજોની સામે કર્યા, મુગલોની સામે કર્યા, બીજા કોઈની સામે કર્યા? તો આપણી સામે કર્યા. અરે ભાઈ ગાંધીજી સાહેબ, તમે આમની સામે ઉપવાસ શું કામ કરો છો? આ તો આમે સદીઓથી ભૂખ્યા છે અને તમે એમને વધારે ભૂખે મારો છો. બાબા સાહેબની એ જ તો સમસ્યા હતી. અને આખરે આપણને એ રાજનૈતિક પ્રતિનિધિત્વ જે મળતું હતું એ ન મળ્યું. અને એના સંદર્ભમાં માન્યવર કાશીરામ સાહેબે પુસ્તક લખ્યું છે ચમચા ઈસ. અને બાબા સાહેબે કીધું હતું કે આને કારણે મારા સમાજમાં ચમચાઓ પેદા થશે. બાબા સાહેબ શંકા હતી અને પરિસ્થિતિ એમણે કીધી હતી. બાબા સાહેબે 3 પ્રકારની પરિસ્થિતિ માગતા હતા. કઈ? આર્થિક સમાનતા. બીજી કઈ? સામાજિક સમાનતા. ત્રીજું કયું? હિન્દુ કોડ બિલ. હિન્દુ કોડ બિલ શા માટે? કારણ કે એક ભાઈએ કીધું હતું કે બૌદ્ધ ધર્મમાં મહિલાઓનું પતન થયું. એટલે બાબા સાહેબે એના જવાબ રૂપે હિન્દુ નારી કા ઉત્થાન ઓર પતન નામનો એક લેખ 1932-33 લખીને ઇબ્સ વીકલી બંગાળના મેગેઝિનમાં છપાયો હતો. એ બંગાળના મેગેઝિન ઇબ્સ વીકલી મેગેઝિનની હજારો પ્રતો સળગાવી દેવાનું કારણ કે મહિલાઓ સુધી પહોંચે નહીં કે તમારું પતન કેવી રીતે થયું, હિન્દુ ધર્મમાં નારીનું કેવી રીતે પતન થયું. અને એટલે બાબા સાહેબના મનમાં એક ચોક્કસ ધારણા હતી કે જ્યાં સુધી ભારત દેશની મહિલા સ્વતંત્ર નહીં થાય, ભારત દેશની મહિલાને માનવીય અધિકારો નહીં મળે, ત્યાં સુધી કોઈ પણ સમાજ સશક્ત બની શકે નહીં. એટલે બાબા સાહેબ કીધું કે હું એવા સમાજને માનું છું કે જે સમાજની મહિલાઓ શિક્ષિત હોય તે જ સમાજ શિક્ષિત બની શકશે. અને એટલે એમણે કીધું કે હિન્દુ કોડ બિલ હોવું જોઈએ. નહેરુને એકવાર ફોન આવ્યો સાંજે. બાબા સાહેબ, આ આર્થિક સ્વાતંત્ર્ય એટલે શું? બાબા સાહેબે કીધું મેં લખીને આપ્યું છે, આર્થિક સ્વાતંત્ર્ય એટલે સમાજની, આપણા દેશની જે સંપત્તિ છે બધી સંપત્તિનું એકત્રીકરણ થઈ જાય, સોનું એકત્રિત થઈ જાય, પૈસાનું એકત્રીકરણ થઈ જાય, જમીનનું એકત્રીકરણ થઈ જાય, પછી એને બધા જ પરિવારોને સરખા ભાગે વેચી દેવામાં આવે. દરેકના ભાગે 50 કિલો સોનું, 50 વીઘા જમીન, આટલા પૈસા, ઇક્વાલિટી, આર્થિક સમાનતા. પછી સામાજિક સ્વતંત્રતા. સામાજિક સ્વતંત્રતા એટલે શું? સામાજિક સ્વતંત્રતા એટલે પોતાના નામની પાછળ જાતિ નહીં લખવાની, માત્ર ભારતીય લખી દેવાનું, કોઈને ખબર જ ન પડે કે કોણ માણસ શું છે. એટલે જાતિ ભેદ નષ્ટ થઈ જશે, બીજી પેઢીએ કોઈને ખબર નહીં હોય. અને બીજી વસ્તુ એ છે કે જે માણસ દુઃખી થશે અથવા તો પૈસા ભોગવશે એ એના માટે, જે આગળ વધશે તે એના કુશળતાના માટે, પછી કોઈની જાતિ જોવામાં આવશે નહીં. નહેરુએ કીધું હું જો આર્થિક સ્વાતંત્ર્ય જાહેર કરીશ તો મને લોકો ગોળીએ લઈશ, ઉદ્યોગપતિઓ, સામંતશાહીઓ મારું. એટલે મહેરબાની કરીને આર્થિક સ્વાતંત્ર્યનો મુદ્દો સફળ નહીં થાય. બાબા સાહેબે કીધું કે જો તમે આર્થિક સ્વાતંત્ર્ય મુદ્દો સફળ ના કરવા માંગતા હોય તો હું સામાજિક સ્વતંત્રતા મારે નથી જોઈતી, કારણ કે મારો સમાજ તો આર્થિક રીતે પાયમાલ છે. જો હું સામાજિક રીતે સ્વતંત્રતા માંગુ તો મારો સમાજ વધુ વધારે ગરીબ બની જશે. પરિણામે મારે રિઝર્વેશન જોઈશે. વોટ ઇઝ રિઝર્વેશન?
એ પણ એમને ખબર હતી. સરદાર પટેલને પણ ખબર હતી કે આ અનામત શું છે. બાબા સાહેબ કીધું કે મારે અનામત જોઈશું. અનામત એટલે શું? બાબા સાહેબે વ્યાખ્યા સ્પષ્ટ કરી. અનામત એટલે ભારત સમાજની પ્રતિનિધિ જે સંખ્યા છે એના પ્રમાણમાં એનું આગવું પ્રતિનિધિત્વ. અનામતનો અર્થ થાય છે પ્રતિનિધિત્વ. મારા સમાજનું એમાં પ્રતિનિધિત્વ હોવું જોઈએ અને દરેક જગ્યાએ એની રાજકારણમાં હોવું જોઈએ, બ્યુરોક્રેસીમાં હોવું જોઈએ, વગેરે વગેરે વગેરે. એ સમયે એમને ખ્યાલ નથી. સરદાર પટેલે પણ કીધું. સરદાર પટેલે તો ના પાડી હતી, પ્રતિનિધિત્વ નથી જોઈતું. મરાઠાઓએ ના પાડી હતી તે સમયે કે અમારે અનામત નથી જોઈતી. આજે તો લાઈનમાં ઉભા છે. એટલે જે લોકો લાઈનમાં ઉભા છે એની સામે આપણે તો સિનિયર કહેવાઈએ, એ તો આપણા જુનિયર થઈ ગયા, કારણ કે બધા લાઈનમાં ઉભેલા છે. પહેલા તો એવું કહેતા હતા કે સરકારના જમાઈઓ છે, આ તો સરકારના જમાઈઓ છે. નાના ત્યારે કહેતા હતા સરકારના જમાઈઓ. હવે તમે જમાઈ બનવા માટે શું કામ આવો છો? અમે એકલા ઓછા છે. હા, કીધેલું છે સરકારે જમાઈઓ. ખાદીની ચડી પહેરી કે સરકારે આપેલી છે. પ્રશ્ન એ છે કે અનામતનો અર્થ જે છે એ એમણે ખોટો કર્યો છે. આપણી પ્રતિનિધિત્વની વાત હતી કે અમને અમારું પ્રતિનિધિત્વ જોઈએ. એટલે નહેરુને લાગ્યું કે વાત બરાબર છે. પણ સામાજિક સ્વાતંત્ર્ય એટલે શું? તો કે જ્યાં સુધી મને અનામત પૂરેપૂરી નહીં મળે ત્યાં સુધી સામાજિક સ્વતંત્રતા કરી શકીએ નહીં. ત્રીજો પ્રશ્ન શું છે? ત્રીજો પ્રશ્ન હિન્દુ કોડ બિલ છે. હિન્દુ કોડ બિલ શું છે? હિન્દુ કોડ બિલ મહિલાઓની સમાનતા માટેની લડાઈ છે. આજ સુધી ભારત દેશના 50% ભાગને એટલે કે મહિલાઓને જે રીતે શોષણનો સામનો કરવો પડ્યો, જે પ્રકારના વેઠવી પડી, જે રીતે એમનું શોષણ, માનવીય શારીરિક જાતીય શોષણ કરવામાં આવ્યું, એની સામે એને સંપૂર્ણ માનવીય અધિકાર, ઇક્વાલિટી, સમતા, સ્વાતંત્ર્ય, બંધુત્વ અને સામાજિક ન્યાય, ઇક્વાલિટી હોવી જોઈએ. તો એ માટેની બાબા સાહેબની માગણી હતી અને એની સામે બાબા સાહેબે પ્રચંડ હુંકાર કરી અને વાત કરી. એક નાનો દાખલો સાથે સાથે આપ્યો. મહારાજા સયાજીરાવ ગાયકવાડનું મૂલ્યવાન યોગદાન આપણે વિસરી શકીએ તેમ નથી. મહારાજા સયાજીરાવ ગાયકવાડે જે બાબા સાહેબને સહયોગ કર્યો એની સામે બાબા સાહેબનું કર્તૃત્વ જો. સોલંકુરના એક મોટા જમીનદારની જમીન કોર્ટમાં હારવાની તૈયારીમાં હતી. એમને વિશ્વાસ હતો કે મારી જમીન હારી જવાશે. એટલે એમણે એક બે વકીલોને વાત કરી કે અમારા હાથની વાત નથી, આ કેસ તો ડોક્ટર આંબેડકર હાથમાં લે તો કંઈક શક્ય બને. એટલે એણે કીધું કે હું ડોક્ટર આંબેડકરને તો ઓળખતો નથી, મારે કોઈ ઓળખાણ નથી. તો એમણે વાત કરી કે તમારી મહારાજા સયાજીરાવ ગાયકવાડ તો સારી ઓળખાણ છે. કે હા, એ તો મને ઓળખે છે. તો મહારાજા સયાજીરાવ ગાયકવાડને વાત કરો, એ બાબા સાહેબને વાત કરશે. એટલે પેલા ભાઈને થયું કે વાત સાચી છે. એ દોડ્યા મહારાજા સયાજીરાવ ગાયકવાડને મળવા માટે. મહારાજા સયાજીરાવ ગાયકવાડને મળ્યા પછી એમને કીધું કે મહારાજ, મારી એક વિનંતી છે, મારે કોર્ટમાં કેસ ચાલે છે, તમે મને મદદ કરો. મહારાજે કે હું એમાં શું મદદ કરી શકું ભાઈ? કે ના, આ તમે વિનંતી કરો તો ડોક્ટર આંબેડકર મારો કેસ લડે, ડોક્ટર આંબેડકર તો મારો કેસ લડે તો હું ચોક્કસ જીતી જાઉં. મહારાજે કીધું કે ઠીક છે. મહારાજે ચિઠ્ઠી લખી આપી. ચિઠ્ઠી લખીને પેલા ભાઈને આપી. એ ભાઈ મારતે ઘોડે આવ્યો મુંબઈ જઈને બાબા સાહેબને અભિનંદન ચિઠ્ઠી આપી. બાબા સાહેબે ચિઠ્ઠી વાંચી, ખિસ્સામાં મૂકી, કીધું લાવો પેપર ક્યાં છે? પૂછા ગયા ચલો પેલો કે પેપર, હા તમારો જે કંઈ પેપર મને આપી દો, હું તમને બોલાવું ત્યારે તમે હાજર થઈ જજો. પેલા ભાઈ હાજર થયા. બાબા સાહેબ કેસ જીતી ગયા. પેલા ભાઈ ખુશીનો પાર નહીં, બહુ મોટા જમીનદાર બાબા સાહેબને પગે પડી ગયા. બાબા સાહેબને વિનંતી કરી કે મારે ફી શું આપવાની? બાબા સાહેબ, હું તમારી પાસેથી ફી કઈ લઈ લઈશું? મેં કેસ તમારી પાસેથી નથી લીધો, મને તો મહારાજે આપ્યો છે અને મહારાજનો મારા પર અનંત ઋણ છે, હું એમનો બહુ કૃતજ્ઞ છું. તો હું એમની પાસેથી વાત કરી લઈશ, મારે તમારી પાસેથી કશું કહેવાની જરૂર નથી. પણ પેલા જમીનદાર વળી ગયા કે ના, મારે તમને કંઈક આપવું જ છે. બાબા સાહેબ કે ભાઈ મારે કંઈ લેવું નથી, તો તમારે આપવું શું છે? ના કે હું તમને કંઈક આપવા માંગુ છું. બાબા સાહેબ કીધું કે આપવાની હું કોઈ લેતો નથી, પણ પેલા એ વિનંતી કરી પેલા જમીનદારે કે મારા ઘરે જમવા માટે આવો. તો બાબા સાહેબ કીધું ઠીક છે, તમે જમવાનું કીધું છે તો હું જમીશ અને આવીશ. કે ના, મને આજે જ તારીખ આપો, નહીં તો તમે આવી જ નહીં શકો. બાબા સાહેબ તારીખ આપી કે આ સમયમાં હું કદાચ ફ્રી હોઈશ તો તમારે ત્યાં આવીશ, પણ એક શરત છે. મહામાનવ કેવી શરત! એમનું લક્ષ્ય ક્યાં છે અને એમનું ધ્યાન ક્યાં? મહામાનવે શરત શું મૂકી? હું તમારે ત્યાં મહેમાન માટે તો આવું જમણવાર માટે, પણ હું મારા સમાજમાં પહેલા જઈશ, મારા સમાજના લોકો સાથે બેસીશ અને હું મારા સમાજને લઈને તમારે ત્યાં જમવા. પેલા જમીનદાર કે મંજૂર છે, તમે જે કહેશો એ મંજૂર છે. એમની વાત માન્ય રાખી. જે દિવસે બાબા સાહેબ એમના ગામમાં, તે દિવસે જમીનદારે આખા ગામમાં મંડપ બંધાવ્યો, બધાને આમંત્રણ આપ્યું કે આજે બાબા સાહેબ આવી રહ્યા છે. ગામના લોકો અત્યંત ખુશ હતા, બાબા સાહેબ આવી રહ્યા છે, બાબા સાહેબ આવી રહ્યા. પણ બાબા સાહેબ ક્યાં આવ્યા હતા? પહેલા સમાજમાં આવ્યા. સમાજમાં ગઈને સમાજના લોકોને મળ્યા. લોકો ગદગદ હતા બાબા સાહેબને જોવા માટે, સાંભળવા માટે. બાબા સાહેબે પ્રબોધન આપ્યું, માત્ર એક જ વસ્તુ આપી, કશું નહીં,
બાળકોને શિક્ષણ આપો. 2 દિવસ ભૂખ્યા રહેતા હોય તો 3 દિવસ રહો, 3 દિવસ રહેતા હોય તો 4 દિવસ રહો. ભૂખે કોઈ મરી નહીં જતું, પણ શિક્ષા મરી જશે તે દિવસે આપણું અનંત અનંત પતન થશે. શિક્ષા નહીં હોય તો સમાજનું પતન થયું નહીં, શિક્ષણને કારણે. માત્ર શિક્ષણ આપો, બીજું કઈ જ નહીં. અને એ સમય દરમિયાન આ માણસ આવે લેવા માટે. વાસ્તે ગાસ્તે બાબા સાહેબનું સામયું કર્યું, આખા સમાજને લઈ ગયા, જમવા બેસાડ્યા. જમવામાં પીરસ્યું કોણે? બંને પતિ પત્ની. આખા સમાજને બેસાડીને, પાલની પંગતને બેસાડીને આખા સમાજને બાબા સાહેબ સમાધિ વચ્ચે લઈને બેસીને જમ્યા. તે દિવસથી આજ સુધી એમના છોકરાઓ એમને 2 તારીખે દર વર્ષે ગામમાં ભોજન કરીને અસ્પૃશ્ય સાથે પહેલા બેસીને જમાડે છે. એ ગામમાં જાતિભેદ નષ્ટ થઈ ગયો. આવા કેટલાય પ્રસંગો છે. મને 5 મિનિટની છે, પણ છેલ્લી વાત કે આ આજની વાત છે. ગઈકાલનો ભૂતકાળનો ઇતિહાસ આપણી પાસે ખૂબ ભરેલો છે વેચતાઓનો, પણ વર્તમાન એવી છે. આજ જે છે એ આજ સક્ષમ છે, સમૃદ્ધ છે. આજે આપણે જીમમાં જવું પડે એવી સ્થિતિ થઈ ગઈ છે. પહેલા જીમ આપણી પાસે આવતું હતું, હવે આપણે જીમમાં જવું પડે છે. એ પરિસ્થિતિ મતલબ આપણે સમૃદ્ધ બની ગયા છે. સંવિધાનને કારણે આજ જે છે એ સમૃદ્ધ બની. પણ આવતીકાલ શું? બાબા સાહેબે આવતીકાલ માટે શું કહ્યું? તો 1935 ની વાત છે. એવલા મુકામે બાબા સાહેબે કીધું કે હું હિન્દુ જન્મમાં જન્મ્યો છું, પણ કદી હિન્દુ ધર્મમાં મરીશ નહીં. એ પ્રતિઘોષ 1936 માં લાહોરમાં સંભળાયો. કઈ રીતે સંભળાયો? 1936 માં લાહોરમાં તે સમયના શંકરાચાર્ય, ડોક્ટર થુટકોટી, જયકર, આ બધા ભેગા થઈને તાબડતોડ મિટિંગો કરી કે આ બધા તો જતા રહેશે મુસ્લિમોમાં, ત્યાં તો આપણું સત્યાનાશ કરી દેશે. આ લોકો ખ્રિસ્તીઓ બને તો ભારત દેશનો સત્યાનાશ થઈ જશે. વિચાર કરો. એમ કરો ડોક્ટર આંબેડકર શીખ ધર્મ અપનાવે. એ માટે એમણે ત્યાં કોન્ફરન્સ આવી. ક્યાં? લાહોર. અને ત્યાં ઠરાવ પસાર કર્યો. શું પસાર કર્યો? ડોક્ટર થુટકોટી કહે છે. કોણ? શંકરાચાર્ય. શું બોલે છે? डॉक्टर अम्बेडकर ने अस्पृश्यों के जो आत्मचेतना जगाई है और स्वाभिमान जगाया है वो अप्रतिम है. हमारे हिंदू धर्म ने अनगिनत अत्याचार किया है. हिंदू धर्म में अस्पृश्यता बहुत ही निकम्मी है, काला दाग है वो हमारे समाज पर. वो नहीं चलनी चाहिए. क्यारे? 1936 में 1935 में हुकार भर्यो त्यारे 36 में त्या हुकार भर्यो डॉक्टर थुटकोटीए કે અસ્પૃશ્યતા ભારત દેશમાં ના ચાલે, હિન્દુ ધર્મમાં ના હોવી જોઈએ, વર્જ હોવી જોઈએ. ખોટું છે. વાહ, આત્મજ્ઞાન તો તરત નથી. બીજો ઠરાવ કર્યો. हम डॉक्टर अम्बेडकर की सराहना करते. હું આપીશ, મારી પાસે રેફરન્સ. હું डॉक्टर अम्बेडकर की सराहना करते और हम उनके सामने नतमस्तक है कि जो काम हमें करना चाहिए वो काम वो कर रहे हैं. हम डॉक्टर अम्बेडकर के शुक्रगुजार है, हमें शर्म आती है. अरे वाह, બાબાએ કીધું કે કમ સે કમ ભાન તો થયું. પણ બાબા સાહેબ રૂક્યા નહીં. એમનો આશય હતો કે બાબા સાહેબ શીખ ધર્મમાં શીખવાડે. અને બાબા સાહેબે થોડી ચર્ચા કરી શીખ ધર્મમાં. અમૃતસરથી માણસો આવ્યા કમિટીના. બાબા સાહેબે ચર્ચા કરી. એના પરિણામે મુંબઈમાં ખાલસા કોલેજ સ્થપાઈ. અને ગુજરાત વિશ્વકોશમાં લખેલું છે કે બાબા સાહેબે શીખ ધર્મનો અંગીકાર કર્યો. એટલે એની સામે મેં પ્રશ્ન ઉઠાવીને તે સમયના મોટા માણસો ચંદુ મેરિયાથી માંડીને અનુપ કામલે એ બધાને મેં કીધું સાહેબ બાબા સાહેબે શીખ ધર્મનો અંગીકાર કરતો કે ના નથી કર્યો, ખાલી ચર્ચા ચાલતી હતી પણ એમને અંગીકાર નથી કર્યો. ખોટી ભ્રમણા છે. એટલે બાબા સાહેબની આવતીકાલ શું છે? બૌદ્ધ ધર્મ. બાબા સાહેબ આપણને શું આપ્યું? બુદ્ધમ શરણમ ગચ્છામિ, સંઘમ શરણમ ગચ્છામિ, બુદ્ધમ શરણમ ગચ્છામિ. આ શું છે? તો કે આવતીકાલ છે. આવતીકાલ શેના માટે છે એ વિસ્તારથી માંડ્યું છે કે શા માટે બૌદ્ધ ધર્મ. સોહનલાલ શાસ્ત્રીએ બાબા સાહેબ કીધું બાબા સાહેબ આપણે ખ્રિસ્તી બનીએ ના સર. બાબા સાહેબ કીધું ખ્રિસ્તી શાના માટે બનવાનું? તો કે ખ્રિસ્તી બનીશું તો બહુ બધા પૈસા આવશે, બીજા રાષ્ટ્રો મદદ કરશે અને આપણે સમૃદ્ધ બની જઈશું. બાબા સાહેબ કે આપણે પૈસાની દ્રષ્ટિએ સમૃદ્ધ બની જઈશું પણ આપણે બીજા રાષ્ટ્ર પર ગુલામ રહીશું. જ્યાં સુધી આપણને ટ્રમ્પ બોલે નહીં ત્યાં સુધી આપણે ચૂપ રહીશું. ટ્રમ્પ કહેશે બંધ એટલે બંધ, આ એટલે ચાલુ, અમેરિકા કહેશે આમ કરે એટલે આમ. ના, મારે સમાજને એક ગુલામીમાંથી બીજા ગુલામીમાં નથી નાખવો. મારે એવો ધર્મ પસંદ કરવો છે, એવો વિચાર પસંદ કરવો છે કે મારી ભારતની ભૂમિને જરા પણ લોહીનું એક ટીપું કાઢ્યા વિના મારો સમાજ સક્ષમ બની શકે. મારા ભારત દેશની સંસ્કૃતિને કોઈ પણ પ્રકારનું નુકસાન ન થાય અને ભારતની સંસ્કૃતિ અખંડિત રહે અને મારા સમાજનો રક્તપાત ન થાય એવો એકમાત્ર ધર્મ છે અને તે છે બૌદ્ધ ધર્મ. અને એટલે બાબા સાહેબે કીધું હતું કે બુદ્ધના વિચારો એ મારા સમાજે આત્મસાત કરવા છે. એટલે આપણને અનામત તો આપી, શિક્ષિત બનો, સંગઠિત બનો, સંઘર્ષ કરો એ તો કીધું,
પણ ચોથું સૂત્ર છે બૌદ્ધ બનો, એ તો આપણે બોલતા જ નહીં. તો આવતીકાલ જે છે એ બૌદ્ધમય ભારતની છે. બાબા સાહેબે કીધું હતું કે મને હજુ જો 5 વર્ષનો સમય મળ્યો તો હું મારા આખા દેશને પ્રબુદ્ધ ભારત એટલે કે બૌદ્ધમય ભારત બનાવીશ. બુદ્ધિમાન ભારત, વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી જતો ભારત, માનવતાવાદી ભારત, માનવતાવાદી વિચારધારાનો ભારત, અને એવું ભારતનું સપનું એ બાબા સાહેબનું સપનું હતું. બાબા સાહેબને 1935માં યાદ કરો અને બાબા સાહેબને 1956માં યાદ કરો. બાબા સાહેબ 1956ના જે બાબા સાહેબ છે તે આપણે જોઈએ છે, નહીં કે આપણે 1920ના બાબા સાહેબ જોઈએ છે. માત્ર અનામતના બાબા સાહેબ આપણને જોઈતા નથી, આપણને એ પણ જોઈએ છે. પણ સૌથી મહત્વની વાત એ છે કે બાબા સાહેબ આપણને 1956માં જે ધમ્મ આપીને ગયા છે, જે વિચાર આપીને ગયા છે, એ વિચારથી આપણું નૈતિક મૂલ્ય થાય, નૈતિક સંવર્ધન થાય છે, આપણે માણસ બની શકીએ છીએ. અને એટલે એમણે સુવર્ણ શાસ્ત્રીને કીધું હતું કે મુસ્લિમ ધર્મ સ્વીકાર કરીશું તો પોપ જે કહેશે એ કરવું પડશે, મુસ્લિમ ધર્મ સ્વીકાર કરીશું, ખ્રિસ્તી ધર્મ સ્વીકાર કરીશું તો પોપ ફરમાન કરશે એ કહેવું પડશે, મુસ્લિમ કરીશું તો મૌલવી જે કહેશે તે કરવું પડશે, પણ બૌદ્ધ ધર્મ સ્વીકાર કરીશું તો આપણે સ્વતંત્ર રહીશું. કારણ કે બુદ્ધે પોતે જ કીધું છે કે કોઈની વાત માનતા નહીં, શાસ્ત્રો પુરાણોની વાત માનતા નહીં, મારી પણ વાત માનતા નહીં. કારણ કે તમારી બુદ્ધિને, તમારી વિવેક બુદ્ધિને જે પસંદ હોય, તમારી વિવેક બુદ્ધિ જે પ્રમાણે નક્કી કરે એ પ્રમાણે તમારો વિકાસ કરો. એટલે બુદ્ધના વિચારોમાં પરિવર્તનશીલતા છે, ગતિશીલતા છે. એટલે બાબા સાહેબને કદી ધ્યાનસ્થ બુદ્ધ માન્ય નહોતા. બાબા સાહેબને કયા બુદ્ધ માન્ય હતા? ખુલ્લી આંખો વાળા ચાલતા બુદ્ધ માન્ય હતા. એટલે બાબા સાહેબે આપણને આટલો મહાન સંદેશ આપ્યો છે. બસ બાબા સાહેબ રાહ જોઈને બેઠા છે કે આપણે બધા ક્યારે બૌદ્ધ બનીએ, પ્રબુદ્ધ ભારત બનીએ અને પ્રબુદ્ધ ભારતની દિશામાં અગ્રેસર થઈએ. બાબા સાહેબના સપનાને સાકાર કરવા માટે આવા પરિસંવાદો થતા રહે, સતત થતા રહે. એમાં ભાગ લેનારા સૌને એવી ઈચ્છા થાય કે આપણે પ્રબુદ્ધ ભારત પ્રતિ હવે આગળ વધવાનું છે, આપણે એક સ્ટેન્ડર આગળ ખસવાનું છે. તો જ સાચા અર્થમાં બાબા સાહેબના જીવનને આપણે સમજીશું અને આગળ વધીશું. આપ સૌએ મને શાંતિથી સાંભળ્યો એ બદલ હૃદયપૂર્વક આભાર. જય ભીમ, જય ભારત. ધન્યવાદ.